શરૂ નિફ્ટી 3 મહિનાના ઉચ્ચતમ સ્તર સાથે 25,600ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. એમસીએક્સ પર ચાંદીને લઈને મોટો નિર્ણય. એમસીએક્સ પર ચાંદીના વાયદા પર વધારાના માર્જિન લગાવવાની જાહેરાત. રિસ્ક કંટ્રોલ માટે વધારાના માર્જિન લગાવવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. કહ્યું કે પીએમ મોદીએ રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાની આપી ખાતરી. ટ્રમ્પના નિવેદન પર ભારત સરકારની પ્રતિક્રિયા. કહ્યું ઉર્જા જરૂરિયાતો માટે ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા. મંત્રીમંડળના વિસ્તરણની ચહલપહલ તેજ. મંત્રીમંડળ 75% નવા મંત્રીમંડળમાં 75% મંત્રીઓ કપાઈ શકે. મંત્રીઓ સીએમ નિવાસ સ્થાને જઈ આપશે રાજીનામા. અને 2030માં અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ. ભારતની યજમાનીના દાવા પર કોમનવેલ્થ ગેમ્સ કમિટીએ લગાવી મહોર. ગૃહમંત્રી અમિત શાહે ગણાવી દેશવાસીઓ માટે ગર્વની વાત. નીતા અંબાણીએ તેને ગર્વની ક્ષણ ગણાવી. અંતિમ નિર્ણય 26 નવેમ્બરે લેવામાં આવશે.